સ્વાદની સફર ચેનલમાં સ્વાગત છે। આપણે શિયાળામાં ખવાય એવું લીલી હળદરનું શાક બનાવવાના છે। એના માટે આપણે 200 ગ્રામ જેટલી લીલી હળદર લઈ લીધી છે, એને છીણી લીધી છે। 200 ગ્રામ જેટલી આપણે લીલી ડુંગળી લીધી છે, લીલું લસણ લીધું છે, આપણે 100 ગ્રામ જેવું એને ક્રશ કરી લીધું છે અને લીલા વટાણા લીધા છે 200 ગ્રામ જેટલા। આપણે ચલો બનાવીએ આપણે લીલી હળદરનું શાક। એના માટે આપણે ઘી લેવાનું છે ચોખ્ખું। આપણે કઢાઈમાં ઘી લઈ લઈશું। હવે ઘીને થોડું ગરમ થવા દઈશું। આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે જે છીણીને હળદર રાખી છે એને એડ કરી દઈશું। સૌથી પહેલાં હળદર થોડી વધારે પહેલાં શેકાવા દેવી પડે છે, એટલે પહેલાં સૌથી પહેલાં આપણે હળદરને ઘીમાં શેકાવા દઈશું। હળદરને આપણે 5 થી 7 મિનિટ સુધી એને શેકીશું, ઘીમાં પ્રોપર થઈ જાય, શેકાઈ જાય ત્યાં સુધી। અને સતત હલાવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે, નહીં તો હળદર નીચેથી ચોંટી જશે। જોઈ શકો છો આપણી હળદર શેકાઈ ગઈ છે। હવે આપણે લીલી લસણ એડ કરી દઈશું અને મરચાં જે અંદર ક્રશ કરીને રાખ્યા હતા। લસણને આપણું થોડું 1-8 મિનિટ સુધી શેકાવા દઈશું। લસણ આપણું શેકાઈ ગયું છે, એટલે હવે આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું। આપણે લીલી ડુંગળીને બી થોડી ચડવા દઈશું। આપણે ડુંગળીને ચડવા દઈશું 3 થી 4 મિનિટ માટે। જોઈ શકો છો આપણું ઘી છૂટું પડવા લાગ્યું છે। હવે થોડું આ ટાઈમે આપણે મીઠું એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે। ધાણા જીરું પાવડર છે, લાલ મરચું પાવડર છે, જેવું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। હળદર આપણે છે એટલે હળદર આપણે એડ નથી કરતા। આ ટાઈમે આપણે થોડા વટાણા એડ કરી દઈશું। વટાણાને આપણે થોડા ચડવા દઈશું।
આપણા વટાણા થઈ ગયા છે. હવે આપણે થોડું દહીં એડ કરી દઈશું. હવે આપણે ગેસ થોડો ધીમો કરી દઈશું. દહીંને બરોબર મિક્સ કરી લઈશું આપણે. ફરીથી આપણે એને થોડું ચડવા દઈશું, થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી. જોઈ શકો છો આપણું ઘી છૂટું પડવા લાગ્યું છે. આપણે દહીં એડ કર્યું છે એટલે આપણે થોડો 1-2 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. થોડો ગોળ એડ કરવાથી સારું લાગે છે. ચમચી જેટલો આપણે ગરમ મસાલો પાવડર એડ કર્યો છે. જોઈ શકો છો આપણું લીલી હળદરનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો આપણું લીલી હળદરનું શાક થઈ ગયું છે. એને તમે બાજરીના રોટલા સાથે, પરોઠા સાથે કે કંઈ બી સાથે, એને ભાખરી કે એના સાથે લઈ શકો છો. વધારે બાજરીના રોટલે શિયાળામાં બાજરીના રોટલા હોય એટલે સારા લાગે છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.